સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ. આજે આપણે ગોકુળ જવાનું છે. ભગવાન સાથે એક લીલામાં ભાગ લેવાનો છે. આપણે કઈ લીલા છે ખબર તમને? આજે તો માખણ ચોરી લીલા છે. અહીંયા બધા ગોવાળિયાઓ મળ્યા છે, આખી ટોળકી, કે હાલો આજ તો એક ગોપીના ઘરનું માખણ ચોર્યું. તો ઠાકોરજીએ ગોતી લીધું ઘર અને એક કુવાડના ખંભે ચડી ગયા. જુઓ, અને આ ગોપીએ માટકી એટલી ઊંચી બાંધી રાખી હતી. માખણ ચોરી કરવા માટે આ ગોપીના ઘરની આ મટુકીઓ ટીંગાઈને એમાંથી માખણ ખાય છે અને નીચે બધા બાળકોને પણ આપે છે. આ જોઈ અને આ જે ઘરે માખણ ચોરી લીલા કરવા ગયા હતા ને, એ ગોપ અને ગોપી દેખી ગયા. અહીંયા ઝાડવા પાછળ ઊભા રહી અને જોવે છે કે વાહ મારા વાલા, તો અમને કૃતાર્થ કર્યા પ્રભુ, અને એવી મનમાં હરખાય છે. પણ એક બીજી મારા જેવી એક હતી ને ગોપી, એ આવી લાકડી લઈને, ઊભો રહેજે કાનુડા, તારી મમ્મીને કહી દઉં, એટલે તારી માને કહી દઉં, યશોદાને, કે તું મારા ઘરનું રોજ માખણ ચોરી જાય છે. તમારી નંદબાવાની કરે તો 9 લાખ ગાયો દૂધે છે, તો તમારા ઘરનું લેને, મારી ઘરે કેમ આવે છે માખણ ચોરી લીલા કરવા? આવું બધું બોલે છે. અને એક ક્ષણ માટે તો જાણે આપણે ગોકુલમાં પહોંચી ગયા અને આ માખણ ચોરી લીલામાં આપણે ભાગ લીધો. પ્રભુનું અધરામૃત મળ્યું અને આવી રીતે પ્રભુની અહીંયા બેઠક ઠાકોરજીના અહીંયા બિરાજે છે. અને અહીંયા આ હિંડોળા લીલા છે. પ્રભુ ઝૂલે છે કુંજમાં, ઠાકોરજી સન્મુખમાં છે અને આ લીલા અહીંયા ગોકુળમાં થઈ રહી છે.